નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. દાંતીવાડા ડેમના ગેટ નજીક કેનાલમાં અંદાજિત 40 મીટરથી વધુનું ગાબડું પડ્યું હતું. દાંતીવાડા કેનાલમાંથી ગાબડું પડતાની સાથે જ હજારો લીટર પાણી નદીમાં છોડવાની ફરજ પડી હતી. દાંતીવાડા ડેમના અધિકારીઓ અને કર્મચારીઓ ગાબડું પૂરવાની મથામણ કરી રહ્યા હતા. 1000 ક્યુસેક પાણીનો ફ્લો જઈ રહ્યો છે બનાસ નદીમાં. ગાબડું પડતાની સાથે જ વિસ્તારના લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. દર વર્ષે ઇન્સ્પેક્શન પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, છતાં પણ આ પ્રકારની ગંભીર બેદરકારી. અત્યારે પાણી વહી રહ્યું છે. જોખમી પાણી હવે ક્યારે બંધ થશે? દાંતીવાડા ડેમના મુખ્ય કેનાલમાં 40 મીટરનું મસ્ત મોટું ગાબડું પડતા તંત્રો સામે સવાલ ઊભા થયા છે. દાંતીવાડા ડેમના મુખ્ય કેનાલ ધરાશયી થવાની ઘટના ગંભીર બેદરકારી તરફ ઇશારો કરે છે. ઘટના બાદ સુધારણા સત્ય છુપાવવા પ્રયત્ન કરવામાં આવે છે. સ્થળ પર પહોંચતા જ મીડિયાને કવરેજ કરતા રોકતા પોલીસનો પહેરો ચર્ચાનો વિષય બન્યો છે. શું પોલીસ જનસુરક્ષા માટે તંત્રની ભૂલો ઢાંકવા માટે છે? એવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. ખુદ સરપંચને ડેમ પર ન જવા દેતા ભારે રોષ અને અસંતોષ જોવા મળ્યો હતો. આ બાબતે સરપંચ શું કહી રહ્યા છે, સાંભળો. શું કહેશો? આ જે ગાબડું પડ્યું છે, આપ અહીંયા આવ્યા છો, આપને પ્રવેશ આપ્યો છે. દર વર્ષે રિપેરિંગ અને ચકાસણી સાહેબ, ચોમાસા દરમિયાન હું મામલતદાર સાહેબના ટચમાં 15 દિવસ સતત રહ્યો છું. બસ જ્યારે 602 3નું લેવલ થયું ને ત્યારે મામલતદાર સાહેબને મારે રોજ વાત થતી કે સરપંચ આમ કરજો તેમ કરજો. આટલી બેદરકારી થઈ તો મને કોઈ જાણ કરવામાં આવી નથી. મને સવારમાં તલાટી દ્વારા જાણ કરવામાં આવી કે એક ગેટ ખોલવાનો છે સરપંચની નદીમાં, પહેલું જ ગામ કે તમારું આવે છે, તો કોઈ જાન માન હાલી નુકસાન ના થાય ને એટલી ખાતરી રાખી અને તમે નદીમાં જઈ અને કોઈ માણસ હોય કે પશુ હોય તો બહાર કાઢી દેજો. બસ હા, આટલી સૂચના મને મળી છે. બાકી સર ડેમમાં આટલું ગાબડું પડ્યું છે કે કોઈ મોટી હોનારત થાય ને તો સીધું પહેલું જ મારું ગામ આવે છે. આપ આવ્યા છો, પ્રવેશ આપ્યો છે? ના, હજી મને પ્રવેશ નથી આપ્યો. બસ શું કહેશો? દર વર્ષે ચકાસણી થાય છે સાહેબ. ડેમનું રિપેરિંગ કામ, સમારકામ કરવું પડે. આટલો મોટો ડેમ છે, બનાસકાંઠાનું છે, જીવાદોરી છે, બરાબર છે ને? હા, અને કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલ કાલની વાતથી બંધ કરવામાં આવી છે ને જાહેર પબ્લિકને કોઈ જાણ કરવામાં નથી. ભાઈ આ શું તંત્ર ચાલે છે? બસ શું કોની જવાબદારી હોય છે? જવાબદારી ડેમ ખાતાના અધિકારીઓની. હા, શું કહેશો? કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ? હું તો કહું છું કે ભાઈ એમને જે આટલી વસ્તુ રહેશે ને, આ કુદરતી હોનારત જ કહેવાય એક જાતની. એમાં એમને યોગ્ય જાળવણી રાખવી પડે અને એમને યોગ્ય પગલાં લેવા જ પડે. બસ એમાં આ તો કદાચ ડેમ ફૂટી જાય, આટલું મોટું ગાબડું છે ને કાલી ડેમ ફૂટી જાય તો અમારું શું થાય નીચાના ગામડાનું? માટે કેવી કાર્યવાહી જોઈએ? જવાબદારોને એમ કે ભાઈ તમારી જવાબદારીનું ભાન રાખો. બસ હા, અમે હેમરાજભાઈ મેઠાભાઈ ગોહિલ, સરપંચ નવદોદરા બ્રાહ્મણ ગુગરા પંચાયત. એમ નાયબ કાર્યપાલક ઇજનેર. સાહેબ, ગાબડું ક્યારે પડ્યું હતું? સવારે 7 વાગે. આપણે સીપેજ આ કેનાલ જ્યારે બની ત્યારથી આપણે રિપેરિંગનું એસ્ટિમેટ બનાવી દીધું છે. ટેન્ડર થઈ ગયા, પણ પાણીની સિઝન ચાલુ હોય, રિપેર થયેલ નથી અને એરી આપણે વિધિન 2 ડેઝમાં માટીકામ કરીને આરસીસી લાઇનિંગ થઈ જશે. અચાનક ગાબડું પડ્યું હતું કે પહેલા? સીપેજ નહીં, આ સીપેજ પોર્ટ હોલ્સના કારણે અને 800 ક્યુસેક પાણી ચાલુ હતું એના કારણે પ્રેશરાઇઝ. કેટલું પાણી અત્યાર સુધી વેડફાયું છે? 1200 ક્યુસેક જેટલું પાણી વેડફાઈ રહ્યું છે. ના, આર્ય સીપેજનું છે, માત્ર 20 ક્યુસેક જેટલું. એ આપણે હેડઅપ કરીને ડીવોટરિંગ કામ થઈ જશે. દરવાજાઓ નવા નાખે છે છતાં પણ અત્યારે આ પાણી જે નીકળી રહ્યું છે, કોઈ ફોલ્ટ થયો છે? નહીં, એ રબલ સીલ હોય ને એનું છે, કોઈ એ ફોલ્ટ નથી. દર વર્ષે સરકાર દ્વારા પૈસા ફાળવવામાં આવે નહીં, આ જગ્યાએ આપણે કોઈ એવું કામગીરી અત્યાર સુધી કરેલ નથી. એનું રિપેરિંગનું કામ હવે કામગીરી શરૂ કરવાની ટેન્ડર થઈ ગયું છે. કેનાલ ઉપર પણ અનેક ગ્રાન્ટો પણ આપવામાં ના, મુખ્ય કેનાલ ઉપર રિપેર કામની લાઇનિંગની કામગીરી હવે જ થવાની છે. બ્રિક મેશનરીની આપણે હતી અને હવે આરસીસી લાઇનિંગનું કામ થવાનું છે. જૂની કેનાલ છે, હા હા. રિપેર કરવામાં નથી આવી. રિપેર એટલે કેવી કોઈ જગ્યાએ જરૂર પડે તો, બાકી તો પાર્શિયલ કટિંગ બેન્કિંગ પોર્શન હોય એટલે વધુ સારી કેનાલ છે. કેટલું મોટું ગાબડું છે અંદાજે? આ 30 મીટરનું ગાબડું છે, આપણે 30 થી 40 મીટરનું. આટલું મોટું ગાબડું પડવાનું કારણ શું? કારણ એ પોર્ટ હોલ્સના સીપેજ થવાના કારણે. કેટલા દિવસમાં રિપેરિંગ થઈ ગયું? 4 દિવસની અંદર. આ શિયાળુ સીઝન માટે જે પાણી હતું, હા, એ દિવસ બંધ રહેશે? 4 દિવસ. 4 દિવસમાં રિપેર થઈ જશે? રિપેર થઈને પાણી ચાલુ થઈ જશે. આ ગાબડું પડવાથી કોઈ ડેમના દરવાજા? ના, કોઈને કોઈ નુકસાન ડેમને નથી. શું આ મામલે ઉચ્ચ અધિકારીઓ જોડે વાત થઈ? હા, દરેક સર સાથે વાત થઈ ગઈ છે. કલેક્ટરનું કહેવું છે કે અમને તો ખ્યાલ જ નથી આવતું. નહીં, દરેક વસ્તુની જાણ કરેલી જ છે દરેક અધિકારીને. ઓકે.
જ્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓ કેનાલને જૂની હોવાનું સ્વીકાર્યું હતું. રિપેરિંગ માટે આજ દિન સુધી ₹1 ગ્રાન્ટ ન મળ્યાનો દાવો કર્યો હતો. હાલ નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. લોકોના આક્ષેપો છે કે અગાઉ ડેમના દરવાજા રિપેરિંગ કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ડેમના ઇન્સ્પેક્શન અને ડેમની મરામત માટે વર્ષોથી લાખો રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવે છે. તે ક્યાં જાય છે? સ્થાનિકોનો આટલી મોટી આક્ષેપ છે કે આટલી મોટી ગ્રાન્ટ હોવા છતાં ગાબડું કઈ રીતે પડ્યું એ પણ એક મોટો સવાલ છે. અત્યારે લોકોના મનમાં અલગ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. વોઇસ ઓફ